બધા મેમ્બર છીએ અને અમે રીબડામાંથી આવીએ છીએ અને અમે 400 થી 450 કારખાના ધરાવી છે અને અમારા માટે આ 2 વર્ષથી એક સળગતો લાઇટનો પ્રશ્ન છે કે જેથી કરીને અમે કોઈ પણ પ્રકારે કામ કરી શકતા નથી અને માંડ અમે થોડાક વેગમાં આવ્યા હોય ત્યાં લાઇટનું ટ્રિપિંગ આવે પોલ પડી જાય અને પોલ પડી જાય પછી અમારે જમ્પર જાય આવા અમારે અવારનવાર પ્રોબ્લેમ આવે તો અમે બહુ હેરાન થઈએ છીએ એટલા માટે અને એ લોકોનો સ્ટાફનો બહુ જ અભાવ છે એટલે એ લોકો પહોંચી વળતા નથી સ્ટાફના અભાવની હિસાબે એ પહોંચી વળતા નથી ત્યાંથી અમને આશ્વાસન રૂપે એમને કીધેલું હતું કે ભાઈ તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ અમારા એકેય પ્રોબ્લેમ સોલ્વ થયા નથી અને અમને ત્યારે એક પણ 6 મહિના પહેલા કીધું હતું કે 66 કેવી ચાલુ થઈ જશે પણ 66 કેવી ચાલુ થયા બાદ આવા પ્રોબ્લેમ સતત ચાલુ જ રહ્યા થોડો વરસાદ આવે તો પણ પોલ પડી જાય તો અમે એ લોકોને પહેલા જ કીધું હતું કે ભાઈ અમે હેરાન ન થાય તો તમે આરસીસી કોપરેટ કરી અને પોલ ઉભા કરો કે જેથી ભવિષ્યમાં અમને કઈ તકલીફ ન પડે અમારી માગણી એવી છે કે અમને દરરોજ એક દિવસમાં 2 વાર ટ્રિપિંગ આવે કે ટ્રિપિંગ ન આવે અને અમારે કિંમતી વીએમસી સીએનસી ના કિંમતી પેનલો હોય તો એ કિંમતી પેનલો 1.5 લાખ થી 2 લાખના ડાયર હોય એ ઉડી જાય એટલે અમને નુકસાની એક તો જીબી અમને કઈ વળતર તો આપવાની નથી એક તો આમ કારીગરો બધા હેરાન થાય અમે હેરાન થઈ અને માટે આ નુકસાની તમારા વિસ્તારના ધારાસભ્ય પણ એને તમે કઈ રજૂઆત કરી ઉદ્યોગ જગત સાથે જોડાયેલા છે સમય જતા અમે એમને પણ રજૂઆત કરશું અત્યારે તો અમે પ્રાથમિક રજૂઆત કરીએ છીએ અને અમે એવા સંજોગો વચ્ચે અમે ધારાસભ્યને પણ રજૂઆત કરશું